નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે, જે ધોરણ 12નું બીજું ચેપ્ટર છે, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, એના પરનો 12મો લેક્ચર છે. બરાબર, આ લેક્ચર જે છે એ આપણું જે રનિંગ ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, એના પરનો 12મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટર પરના આપણે 11 લેક્ચરો છે એને વ્યવસ્થિત રીતે જોઈ ગયા છીએ. ઘણા બધા અગત્યના ટોપિકો આ ચેપ્ટરના આપણે કવર કરી ગયા છીએ. હવે પાછળના જે કાંઈ ટોપિક છે ચેપ્ટરના પણ અગત્યના ટોપિક છે, પણ હવે આપણે ચેપ્ટરના એન્ડ તરફ છીએ. બરાબર, તો છેલ્લા ટોપિકો છે એને આપણે ભણીએ છીએ. બનો છેલ્લા લેક્ચર એટલે 11મા લેક્ચરની વાત કરીએ આ ચેપ્ટરના આપણે, તો આપણે એમાં શું જોઈ ગયા છીએ? તો આપણે આની પહેલાંના લેક્ચરમાં ભ્રૂણ પોષ નિર્માણની પ્રક્રિયા વિશે વાત કરી ગયા છીએ કે ભાઈ જ્યારે પહેલાં વાત કરીએ આપણે બેવડા ફલન વિશે. ભાઈ ફલન થાય, ખાસ કરીને સપુષ્પી વનસ્પતિઓ છે, તો સપુષ્પી વનસ્પતિઓની અંદર જે ફલન થશે એ ફલન બેવડા પ્રકારનું હશે. તો બેવડા પ્રકારનું ફલન થાય એના પરિણામે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવે, ત્યારબાદ યુગ્મનજ છે એ અસ્તિત્વમાં આવે છે. તો એમાં પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે એના વિકાસથી પહેલાં અંડકની અંદર કે બીજની અંદર શેનું નિર્માણ થશે? તો એની અંદર ભ્રૂણપોષનું નિર્માણ થશે. એને આપણે ભ્રૂણપોષ નિર્માણની પ્રક્રિયા કહીએ છીએ. તો એની વાત આપણે ગયા લેક્ચરમાં કરી ગયા, બેવડા ફલનને ગયા લેક્ચરમાં જોઈ ગયા. છેલ્લે લેક્ચરની અંદર હું તમને ભ્રૂણ વિકાસની પ્રક્રિયાનો એક ચાર્ટ દોરી અને વ્યવસ્થિત સમજાવતો હતો. બરાબર, આપણે કમ્પ્લીટ ચાર્ટ છે એ ભ્રૂણ વિકાસની પ્રક્રિયાનો ગઈકાલે જોઈ ગયા છીએ. તો એ ચાર્ટને ફરી એક વખત ઉપર છેલ્લી માહિતી પ્રમાણે જોઈ સેજ તાજો કરી અને આજના લેક્ચરમાં આપણે થોડીક વધારે ડિટેલમાં જે માહિતી ભ્રૂણ વિકાસની પ્રક્રિયા વિશે લેવાની છે એના તરફ આગળ વધીએ. ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ. આપણી સામે એક PDF છે, એની અંદર જોતા જઈએ. તો PDFની અંદર આપણે સૌથી પહેલાં ભ્રૂણ વિકાસની વિવિધ અવસ્થા દર્શાવતો એક ચાર્ટ છે એ મૂક્યો છે. હવે ગઈકાલે આપણે તમને જે બાબતો સમજાવી હતી ને એને પાછી તાજી કરાવું. તો ડિસ્પ્લે ઉપર તમારી સામે 3 આકૃતિઓ છે, જેમાં સૌથી પહેલી આકૃતિ આ જે છે એને તમે જુઓ તો એમાં લખ્યું છે યુગ્મનજની આકૃતિ છે. ગઈકાલે આપણે તમને સમજાવતા હતા. એ યુગ્મનજ છે એ કોષ વિભાજનમાં જશે. પહેલું વિભાજન છે એ અનુપ્રસ્થ થશે એટલે 2 કોષ અસ્તિત્વમાં આવશે. ઉપરના કોષને અગ્રસ્થ કોષ કહેવાય, નીચેના કોષને તલસ્થ કોષ કહેવાય. આ બંને કોષો ફરી એક વખત વિભાજન પામશે. ઉપરનો જે અગ્રસ્થ કોષ હતો એ આયામ વિભાજન પામશે. નીચેનો તલસ્થ કોષ અનુપ્રસ્થ વિભાજન પામશે. પરિણામે 4 કોષોની અવસ્થા બનતી હતી અને પૂર્વ ભ્રૂણ કહેતા હતા. ઉપરના 2 અગ્રસ્થ કોષ, નીચેના 2 તલસ્થ કોષ. તો આ પ્રકારે પૂર્વ ભ્રૂણની રચના છે એ થતી હતી. આપણે ભ્રૂણ વિકાસની પ્રક્રિયા કઈ વનસ્પતિના ભ્રૂણ વિકાસ સાથે સમજીએ છીએ, મતલબ અત્યારે જે ભ્રૂણ વિકાસ સમજીએ છીએ ખરેખર કઈ વનસ્પતિનો છે? યાદ રાખજો, આ છે એ દ્વિદળી વનસ્પતિના ભ્રૂણ વિકાસને આપણે સમજીએ છીએ. આગળ આની વાત હું કરીશ, પણ અત્યારે જે માહિતીઓ તમામ સમજાવું છું યાદ હોવી જોઈએ. ત્યારે પાછી ભાઈ દ્વિદળી વનસ્પતિનો ભ્રૂણ વિકાસ અથવા તો એનો ભ્રૂણ છે એ કયા પ્રકારનો એ આગળ આપણે સમજીએ ત્યારે મને ખબર હોવી જોઈએ. બરાબર, તો દ્વિદળી ભ્રૂણ વિકાસની અંદર આપણે ક્યાં સુધી પહોંચ્યા? તો ભાઈ આપણે વાત કરીએ છીએ આપણે પૂર્વ ભ્રૂણ બનાવી નાખ્યો છે. મતલબ એ પૂર્વ ભ્રૂણ કેટલા કોષોનો બનેલો છે? તો ભાઈ 4 કોષોનો, જેમાં ઉપરના 2 અગ્રસ્થ કોષ છે, નીચેના 2 તલસ્થ કોષ છે. પછી ગઈકાલની વાત યાદ કરો કે ભાઈ પછી અગ્રસ્થ કોષની અંદર થોડાક સમય માટે ફેરફાર થતા બંધ થઈ જાય છે. તલસ્થ કોષ છે એ તલસ્થ કોષો જે 2 હતા એમાંથી અગ્રસ્થ કોષના સીધા સંપર્કમાં રહેલો જે તલસ્થ કોષ હતો એ સતત કોષ વિભાજન પામી અને 6 થી 8 કોષોની બનેલી એક લાંબી દંડ જેવી રચના બનાવતો હતો, જેને નિલંબ કહેવાય છે. અને નિલંબનો સૌથી નીચેનો કોષ
એ ખરેખર કયો છે? તો ભાઈ એ સૌથી નીચેનો જે તલસ્થ કોષ પહેલેથી હાજર હતો એ જ છે, જે ખૂબ મોટા કદનો હશે. હવે તમને ગઈકાલે આપણે એ પણ કીધું હતું કે નિલંબની રચના કયા હેતુથી થાય છે? તો ભાઈ ભ્રૂણ છે એ અંડ છિદ્ર તરફના છેડે હોય એને ઉપર તરફ ધકેલવાનો છે. શું કામ ઉપર તરફ ધકેલવાનો છે? તો ભાઈ ભ્રૂણપોષ છે એ અંડકની અંદર ઉપરની બાજુએ છે અને ભ્રૂણને ભ્રૂણપોષ સુધી ધકેલવા માટે આ પ્રકારની નિલંબની રચના છે એ કયા કોષમાંથી થશે? તો નીચે તરફના બે તલસ્થ કોષો પૈકી અગ્રસ્ત કોષોના સીધા સંપર્કમાં રહેલો જે તલસ્થ કોષ હશે ને એની અંદરથી બનશે. તો નિલંબની રચના થઈ જાય પછી જે ઉપર તરફના બે અગ્રસ્ત કોષો હતા એ ફરી એક વખત અનુપ્રસ્થ વિભાજન પામશે અને એના અનુપ્રસ્થ વિભાજનના પરિણામે બેમાંથી કેટલા કોષ બની જશે? તો ભાઈ 4 કોષ છે અસ્તિત્વમાં આવશે. જે 4 કોષો, 4 અગ્રસ્ત કોષો છે એ તમને અહીંયા દેખાય છે આકૃતિમાં. હવે આ 4 કોષો ફરી એક વખત વિભાજન પામશે, 8 કોષ બનશે. એ 8 કોષો ફરી એક વખત વિભાજન પામશે એટલે 16 કોષો બનશે અને 16 કોષોની બનેલી આવી ગોળ દડા જેવી રચના છે અસ્તિત્વમાં આવશે જે નિલંબ ઉપર હશે. હવે આ જે ગોળ દડા જેવી રચના અસ્તિત્વમાં આવી એને આપણે કેવો ભ્રૂણ કહીએ છીએ? તો ભાઈ એને આપણે ગોળાકાર ભ્રૂણ કહીએ છીએ. જે ભ્રૂણ વિકાસની એક અવસ્થા છે, પહેલી પૂર્વ ભ્રૂણ હોય, પછી ગોળાકાર ભ્રૂણ હોય. હવે એક બીજી વાત અહીંયા યાદ કરાવી દઉં કે આ જે ભ્રૂણ ઉપર તરફના મતલબ અગ્રસ્ત કોષોમાંથી જે ભ્રૂણની રચના બને છે એ ભ્રૂણના સીધા સંપર્કમાં રહેલો જે તલસ્થ કોષ હોય મતલબ નિલંબનો અગ્રસ્ત કોષોના સંપર્કમાં રહેલો કોષ, નિલંબની રચનાનો અગ્રસ્ત કોષોના સીધા સંપર્કમાં રહેલો કોષ એને કહેવાય અધોવર્ધક કોષ. બહુ કામનો કોષ છે. આ એક એવો તલસ્થ કોષ, અધોવર્ધક કોષ એવો તલસ્થ કોષ છે જે ભ્રૂણની રચનાનો ભાગ બનાવશે. આની અંદરથી ભ્રૂણની રચના બનવાની છે. આ કોષ છે એ ભ્રૂણની રચના બનાવવામાં પોતાનો ફાળો છે એ આપવાનો છે. કયો કોષ? અધોવર્ધક કોષ. આ અધોવર્ધક કોષ સિવાયનો એક પણ તલસ્થ કોષ છે એ ભ્રૂણની રચનામાં ભાગ લેશે નહીં. માત્ર એક જ તલસ્થ કોષ છે એ ભ્રૂણની રચનામાં ભાગ લેશે. એ કયો હશે? તો ભાઈ અધોવર્ધક કોષ હશે. ચાલો, મતલબ હવે આપણે ક્યાં સુધી પહોંચ્યા? ગોળાકાર ભ્રૂણ બની ગયો. આ ગોળાકાર ભ્રૂણ આગળ વિકાસ પામીને કયા પ્રકારનો ભ્રૂણ બનશે? તો આ પ્રકારનો હૃદયાકાર ભ્રૂણ બનશે. જે અહીંયા અધોવર્ધક કોષની વાત કરી છે, બરાબર. તો હૃદયાકાર ભ્રૂણ છે એનું નિર્માણ થઈ ગયું અને હૃદયાકાર ભ્રૂણ છે એ વિકાસ પામીને શેમાં કન્વર્ટ થવાનો છે? તો ભાઈ ઘોડાની નાળ આકારના ભ્રૂણની અંદર કન્વર્ટ થવાનો છે, જે ત્યારબાદ એક પરિપક્વ ભ્રૂણની અંદર રૂપાંતરિત થઈ જશે. તો આ પ્રકારે ભ્રૂણ વિકાસની પ્રક્રિયા થતી હોય અને આ પ્રકારે એક ભ્રૂણ છે એ અસ્તિત્વમાં આવતો હોય. અને દ્વિદળી વનસ્પતિનો ભ્રૂણ કેવો હશે? તો આ પ્રકારનો હશે. અને આ તમામ જે આપણે ભ્રૂણ વિકાસની અવસ્થાઓ જોઈએ એ પણ કોની છે? તો ભાઈ દ્વિદળી વનસ્પતિની અંદર ભ્રૂણ વિકાસની અવસ્થાઓ છે. જો મોટા ભાગનો ભ્રૂણની રચનાનો ભાગ કેમાંથી બન્યો? અગ્રસ્ત કોષોમાંથી. પણ કોઈ એક એવો તલસ્થ કોષ કે જે ભ્રૂણની રચનાનો એક ભાગ બનાવે છે એ છે અધોવર્ધક કોષ. હવે સાથે સાથે એ યાદ રાખી લેજો કે અધોવર્ધક કોષમાંથી બનવાનું શું છે? તો અધોવર્ધક કોષમાંથી મૂળ ટોપનું નિર્માણ થવાનું છે. તો ભ્રૂણની રચનામાં જે ભ્રૂણની રચનામાં જે મૂલાગ્રહનો ભાગ હોય, મૂલાગ્રહના ભાગને રક્ષણ આપતી ટોપી જેવી રચના જે બનવાની છે ને એ શેમાંથી બનવાની છે? તો ભાઈ એ અધોવર્ધક કોષમાંથી બનવાની છે. અને અધોવર્ધક કોષ ખરેખર કેવો કોષ છે? તો ભાઈ તલસ્થ કોષ છે. તો આ પ્રકારે ભ્રૂણ વિકાસની વિવિધ અવસ્થાઓમાંથી પસાર થઈ અને એક પરિપક્વ ભ્રૂણનું નિર્માણ છે એ થતું હોય. તો આ બાબત આપણે ગઈકાલે આકૃતિ દોરીને તમને સમજાવી હતી. અત્યારે ફરી એક વખત તાજી કરાવી દીધી. હવે આગળ થિયરી પોર્શન પર જઈએ ભ્રૂણ વિકાસની પ્રક્રિયામાં. તો આપણે અહીંયા વાત કરીએ છીએ કે ભાઈ ભ્રૂણ વિકાસની શરૂઆત ક્યાંથી થવાની છે? તો આપણે થિયરીની અંદર પીડીએફમાં લખ્યું છે કે ભાઈ ભ્રૂણનો વિકાસ અંડ છિદ્ર નજીક આવેલા દ્વિકીય કોષમાંથી થવાનો છે. જે દ્વિકીય કોષ, જે 2n કોષ છે એને આપણે શું કહીએ છીએ? યુગ્મન જ કહીએ છીએ. બેવડા ફલનના પરિણામે PEN
એની અંદરથી ભ્રૂણપોષ બન્યો અને બીજો જે કોષ બન્યો તો યુગ્મનજ, એમાંથી શું બનવાનું છે? તો ભાઈ ભ્રૂણ છે એ બનવાનો છે. આગળ વાત કરીએ તો મોટા ભાગે આવશ્યક પ્રમાણમાં ભ્રૂણપોષનું નિર્માણ થઈ ગયા બાદ યુગ્મનજના વિભાજનની શરૂઆત થાય છે. મતલબ તો પહેલાં કોણ બનશે? તો ભાઈ પહેલાં ભ્રૂણપોષ બનશે અને ત્યારબાદ એક વખત બીજમાં અથવા અંડકની અંદર પૂરતા પ્રમાણમાં ભ્રૂણપોષ બની જાય ત્યારબાદ ભ્રૂણ વિકાસની શરૂઆત અથવા તો ત્યારબાદ યુગ્મનજની અંદર વિભાજનની શરૂઆત થશે, જેથી કરીને ભ્રૂણ વિકાસની પ્રક્રિયા આગળ વધે. એનાથી આગળ વાત કરીએ તો વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટેનું આ એક અનુકૂલન છે. હવે ક્યાં અનુકૂલનની વાત કરે છે? તો પહેલાં ભ્રૂણપોષ બની જાઓ અને પછી ભ્રૂણ બનવાનું શરૂ થવું. આ શું છે? તો આ વનસ્પતિનું એક અનુકૂલન છે કે જેથી કરીને ભ્રૂણને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે. જો ભ્રૂણ વિકાસની પ્રક્રિયા દરમિયાન કોઈ એક સમય એવો આવે કે ભ્રૂણના જે વિભાજન પામતા કોષો છે એને પોષણ મળતું બંધ થઈ જાય તો ત્યાંથી ભ્રૂણ વિકાસની પ્રક્રિયા છે એ સ્થગિત થઈ જશે, ભ્રૂણ વિકાસ થઈ શકશે નહીં. એટલે વનસ્પતિ છે એ પહેલાં એક એવા સ્ટેજ સુધી પહોંચી જાય છે કે જ્યાં એટલો ખોરાક, એટલો ભ્રૂણપોષ બની ગયો હોય કે જે બનનારા ભ્રૂણને પોષણ છે એ પૂરું પાડે. તો આ એક પ્રકારનું અનુકૂલન છે અને એવું તમે કહી શકો. એનાથી આગળ વાત કરીએ તો બીજની રચનામાં અથવા તો બીજમાં વિવિધતા જોવા મળે છે. કેની અંદર? એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિની અંદર. મતલબ એકદળી વનસ્પતિનું બીજ અને દ્વિદળી વનસ્પતિનું બીજ રચનામાં એકબીજાથી જુદું જુદું હોય છે. પણ આ બંને વનસ્પતિમાં ભ્રૂણ વિકાસના સંદર્ભ વાત કરીએ, બંને વનસ્પતિઓમાં ભ્રૂણ વિકાસના સંદર્ભમાં વાત કરીએ તો ભ્રૂણ વિકાસની પ્રારંભિક અવસ્થાઓ, બધી જ અવસ્થાઓ નહીં, ભ્રૂણ વિકાસની ઘણી બધી અવસ્થાઓ ઉપર આપણે જોઈ ગયા, બરાબર. એમાંની જે પ્રારંભિક અવસ્થા છે ને એની અંદર સમાનતા હશે. પ્રારંભિક અવસ્થા એટલે કયા સંદર્ભમાં વાત કરીએ? તો એકદળી વનસ્પતિની અંદર યુગ્મનજમાંથી ભ્રૂણ બનવાનું શરૂ થશે, એમ દ્વિદળીમાં પણ એ જ રીતે હશે. પહેલી વખત યુગ્મનજનું વિભાજન કેવું થશે? તો અનુપ્રસ્થ થશે એટલે અગ્રસ્થ કોષ તલસ્થ કોષ બનશે. તો આ બંનેની અંદર સરખું પ્રારંભિક જે વિભાજન થવાનું છે કેવું છે? તો સરખું છે. તો આટલા માટે એવું કીધું છે કે ભાઈ એના બેયના બીજ, એકદળી અને દ્વિદળી બંને વનસ્પતિના બીજ છે ને એની રચના અલગ અલગ હોય, પણ એની અંદર જે ભ્રૂણ વિકાસ થાય છે ને એ ભ્રૂણ વિકાસની જે પ્રારંભિક અવસ્થાઓ છે એ પ્રારંભિક અવસ્થાઓમાં ઘણી બધી સામ્યતાઓ છે એ તમને જોવા મળતી હોય છે. હવે એનસીઆરટી એ ભ્રૂણ વિકાસની પ્રક્રિયા દર્શાવતો એક ચાર્ટ છે એ મૂક્યો છે. ઉપર આપણે જે ચાર્ટ દર્શાવ્યો એ એનસીઆરટીનો એ પણ 12મા ધોરણની બાયોલોજીની બુકમાંથી જ લેવામાં આવેલો હતો, પણ એ જૂની જે બાયોલોજીની બુક છે એની અંદરથી લેવામાં આવેલો હતો. આપણી જે હાલની એનસીઆરટી બુક છે એણે ભ્રૂણ વિકાસની પ્રક્રિયાને સમજાવતો આવો કંઈક એક ચાર્ટ મૂક્યો છે. ચાલો સમજીએ. તો અહીંયા તમારી સામે આ શું છે? તો આ જે છે એ અંડક છે. એની અંદર અહીંયા અંડકોષ હતો જેમાંથી શું બની ગયું છે? તો એની અંદરથી ફલિતાંડ કે યુગ્મનજ બની ગયો છે. અને અહીંયા 3 પ્રતિધ્રુવીય કોષ હતા અને અહીંયા શું બની ગયું? સેન્ટરમાં PEN બની ગયું છે. હવે પહેલાં PENમાંથી શું બની જશે? તો ભ્રૂણપોષ બની જશે. એક વખત પૂરતા પ્રમાણમાં ભ્રૂણપોષ બની ગયો એટલે આ બાજુના છેડે, જેને અંડ છિદ્ર તરફનો છેડો કહીએ, ત્યાં આવેલો જે યુગ્મનજ છે એમાંથી શું થશે? તો આપણે જોઈએ અહીંયા આ જે અંદર તરફનો યુગ્મનજ હતો ને એને અહીં બહાર કાઢી લીધો. આ યુગ્મનજ છે એ પહેલાં આયામ વિભાજન પામશે એટલે એકમાંથી 2 કોષ બની ગયા. હવે જે તલસ્થ કોષ હતો એ તલસ્થ કોષ ફરી એક વખત આયામ નહીં પહેલું જે વિભાજન યુગ્મનજમાં થશે એ અનુપ્રસ્થ થશે. એના પરિણામે 1 અને 2 કોષ બન્યા. એ 2 કોષમાં નીચે તરફના કોષને તલસ્થ કોષ કીધો, ઉપર તરફના કોષને અગ્રસ્થ કોષ કીધો. એમ ઉપર તરફ દર્શાવેલી વિવિધ અવસ્થાઓમાંથી પસાર થઈ અને આ ભ્રૂણ વિકાસની અવસ્થા બની ગોળાકાર ભ્રૂણ, પછી આ અવસ્થા બની હૃદયાકાર ભ્રૂણ, પછી આ અવસ્થા બની ઘોડાની નાળ આકારનો ભ્રૂણ. તો આ પ્રકારે ભ્રૂણ વિકાસની વિવિધ અવસ્થાઓ છે એ વનસ્પતિની અંદર જોવા મળતી હોય. અને અહીંયા દર્શાવેલ આ ભ્રૂણ વિકાસ એ કોનો છે? તો આ પણ દ્વિદળી વનસ્પતિનો છે, બરાબર. એકદળી વનસ્પતિમાં થોડોક આનાથી અલગ પ્રકારનો હશે ભ્રૂણ વિકાસ. એના ભ્રૂણની રચના પણ આના કરતાં થોડીક અલગ હશે. આગળ આપણે એ બંને વિશે વાત કરીશું ત્યારે ફરી પાછી ડિટેલમાં થોડીક એના પર ચર્ચા કરીશું. ચલો, મતલબ હવે મને
ભ્રૂણ વિકાસ માટે ભ્રૂણ વિકાસની પ્રક્રિયા સંદર્ભ બેઝિક માહિતી થોડીક ખબર પડી ગઈ છે કે ભાઈ ભ્રૂણ વિકાસ કઈ રીતે થશે, તો ભાઈ યુગ્મનજમાં વિભાજન થાય, યુગ્મનજની અંદર વિભાજન થશે અને એની અંદર જે કોષોની સંખ્યા વધશે એ કોષોની અંદરથી ભ્રૂણ છે એનું નિર્માણ થવાનું છે, જે વિવિધ અવસ્થાઓમાંથી પસાર થશે, જેમ કે પૂર્વ ભ્રૂણ, ગોળાકાર ભ્રૂણ, હૃદયાકાર ભ્રૂણ, પછી ઘોડાની નાળ આકારનો ભ્રૂણ અને પરિપક્વ ભ્રૂણ છે એ બનતો હોય છે. ચાલ, તો હવે ભ્રૂણ વિકાસની પ્રક્રિયા આપણે સમજી લીધા. હવે ઉપર જે એક વાત કરી ને કે ભાઈ ભ્રૂણ વિકાસની પ્રક્રિયાની પ્રારંભિક અવસ્થાઓ છે એ એકદળી અને દ્વિદળી બંનેમાં સમાન છે, પણ પછીનો ભ્રૂણ વિકાસ છે એ બંનેમાં જુદો જુદો છે. તો આપણે બંને વનસ્પતિમાં અલગ અલગ ભ્રૂણ વિકાસની ચર્ચા કરી લઈએ. અને પહેલાં આપણે શરૂઆત કરીએ દ્વિદળી વનસ્પતિની અંદર ભ્રૂણ વિકાસ કઈ રીતે થવાનો છે, અથવા તો દ્વિદળી વનસ્પતિની અંદર ભ્રૂણ કયા પ્રકારનો હશે. તો પહેલાં દ્વિદળી વનસ્પતિના ભ્રૂણને સમજી લઈએ. તો અહીંયા તમારી સામે ડિસ્પ્લે ઉપર એક આકૃતિ છે. આ આકૃતિ છે એ દ્વિદળી વનસ્પતિના ભ્રૂણની છે. તો પહેલાં આપણે તમને દ્વિદળી વનસ્પતિના ભ્રૂણની રચના વ્યવસ્થિત સમજાવીએ. તો એક લાક્ષણિક દ્વિદળી વનસ્પતિનો ભ્રૂણ છે એ શેનાથી બનેલો હોય, તો એક લાક્ષણિક દ્વિદળી વનસ્પતિના ભ્રૂણની અંદર બે બીજપત્રો આવેલા હોય. એક લાક્ષણિક દ્વિદળી વનસ્પતિના ભ્રૂણની અંદર બે બીજપત્રો આવેલા હોય. આ એક, આ બે, આવા બે બીજપત્રો આવેલા છે. માનો પહેલી વાત સમજાણી કે એક લાક્ષણિક દ્વિદળી બીજની અંદર દ્વિદળી ભ્રૂણની અંદર બે બીજપત્રો આવેલા છે. આ સિવાય બીજું શું આવેલું હશે, તો એક લાક્ષણિક દ્વિદળી વનસ્પતિના ભ્રૂણની અંદર ભ્રૂણધરી આવેલી હશે. તો આ જે પોર્શન અહીંયાથી હું બતાવું છું, આ ભ્રૂણધરીનો ભાગ છે. આ રેડ કલરનો જે લીટી કરું છું ને, આ ભ્રૂણધરીનો ભાગ છે. આ ભ્રૂણની રચનાનો કયો ભાગ કહેવાય, તો આને ભ્રૂણધરી તરીકે ઓળખવામાં આવે. હવે યાદ રાખજો, ભ્રૂણધરીનો ઉપર તરફનો જે પોર્શન હોય ને, ચલો ભ્રૂણધરી મેં તમને બતાવી દીધી. હવે સમજો કે ભ્રૂણધરીનો ઉપર તરફનો જે ભાગ હોય ને, આ ઉપર તરફનો છેડો, એને કહેવાય ઉપરાક્ષ. એને શું કહેવાય? ઉપરાક્ષ. બરાબર. હવે ભ્રૂણધરી એટલે એક અક્ષ છે. બરાબર, ધરી એટલે એક અક્ષ, અને એ અક્ષનો ઉપર તરફનો ભાગ એટલે એને ઉપરાક્ષ કીધું છે. તો હવે ઉપર તરફનો ભાગ ઉપરાક્ષ હોય તો નીચે તરફના ભાગને શું કહેવાય? એને અધરાક્ષ તરીકે ઓળખવામાં આવે. આ જે પોર્શન છે આ બધો શેનો ભાગ છે? અધરાક્ષનો ભાગ છે. બરાબર. તો મતલબ આપણને શું ખબર પડી, તો એક લાક્ષણિક દ્વિદળી વનસ્પતિના ભ્રૂણમાં બે બીજપત્રો છે. બીજી વાત પર જઈએ તો એ બે બીજપત્રો સિવાય એની અંદર ભ્રૂણધરી આવેલી છે. આ ભ્રૂણધરીનો ઉપર તરફનો ભાગ ઉપરાક્ષ કહેવાય, નીચે તરફના ભાગને અધરાક્ષ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, તો મતલબ ઉપરાક્ષ અને અધરાક્ષ સુધીની વાત મને હવે ખબર પડી ગઈ છે. હવે એનાથી આગળ વાત કરીએ, ઉપરાક્ષ અને અધરાક્ષથી આગળ વાત કરીએ તો હવે આ સિવાય બીજું ભ્રૂણની રચનામાં શું હશે? તો ધ્યાનથી સાંભળજો કે ઉપરાક્ષનો, ધ્યાનથી સમજવા જેવી વાત છે, ઉપરાક્ષનો બીજપત્રોથી ઉપર તરફનો ભાગ, મતલબ આ બીજપત્રોનું લેવલ છે. ભ્રૂણની રચનામાં આ બીજપત્રોનું લેવલ છે. અહીંયાથી બીજપત્રો છે એ બનેલા છે. તો એ બીજપત્રોથી ઉપર તરફનો જે ભ્રૂણધરીનો ભાગ તમને દેખાય છે, અહીંયા જે ઉપર તરફ હું રેડ કલરનો ભાગ અહીંયા દોરું છું, મતલબ ભ્રૂણધરીનો બીજપત્રથી ઉપર તરફનો ભાગ, બીજપત્રથી ઉપર તરફનો ભાગ એટલે બીજપત્રો બનવાની શરૂઆત ક્યાંથી થઈ છે? તો આ લેવલથી બીજપત્રો બનવાની શરૂઆત થઈ છે. મેં જે બ્લુઇશ કલરથી જે માર્ક કર્યું છે, આ લેવલથી બીજપત્રો બનવાના શરૂ થયા છે. બીજપત્રો બનવાનું જે લેવલ છે એનાથી ઉપર તરફનો જે રેડ કલરથી મેં ભ્રૂણધરીનો ભાગ બતાવ્યો છે ને, એ ભાગને શું કહેવાય? તો એ ભાગને કહેવામાં આવે છે ભ્રૂણાગ્રહ. અથવા તમે એમ પણ કહી શકો કે ઉપરાક્ષનો ઉપર તરફનો ભાગ છે એ શું છે? એ ભ્રૂણાગ્રહ છે. કેમ કે ઉપરાક્ષ એટલે શું? ભ્રૂણધરીનો ઉપરનો ભાગ. અને એ ઉપરાક્ષનો બીજપત્રોથી ઉપર તરફનો ભાગ જે છે
બીજપત્રના લેવલથી ઉપર તરફનો જે ભાગ છે એને શું કહેવાય? એને ભ્રૂણાગ્રહ તરીકે ઓળખવામાં આવે. અને આ ભ્રૂણાગ્રહમાંથી શું બનવાનું છે? તો ભાઈ ભ્રૂણાગ્રહમાંથી વનસ્પતિનું પ્રરોહ તંત્ર. પ્રરોહ તંત્ર કોને કહેવાય? તો ભાઈ જેની અંદર પ્રકાંડ, પર્ણ આ બધું આવે ને એ પ્રરોહ તંત્ર છે. અને જમીનની નીચે જે હોય ને એને મૂળ તંત્ર કહેવાય. તો જમીનની ઉપરનો જેટલો વનસ્પતિનો ભાગ હોય ને બધો શેમાંથી બને? એ બધો ભ્રૂણાગ્રહમાંથી બને. હવે ભ્રૂણધરીમાં નીચે તરફ આવીએ તો ભ્રૂણધરીના નીચેના ભાગને આપણે શું કહેતા હતા? તો ભાઈ ભ્રૂણધરીના નીચેના ભાગને આપણે અધરાક્ષ કહેતા હતા. એ અધરાક્ષની ટોચ એટલે ક્યાંનો ભાગ હું વાત કરું છું? તો અધરાક્ષની ટોચ એટલે આ અહીંયા સેજ આપણે એને ફૂલેલો ભાગ બતાવી. આ અધરાક્ષની ટોચ છે. તો અધરાક્ષની ટોચને શું કહેવાશે? તો એને ભ્રૂણમૂળ. જો ઓલું ભ્રૂણનો આગળનો ભાગ હતો એને ભ્રૂણાગ્રહ કહેતા હતા. તો ભ્રૂણનો સૌથી પાછળનો ભાગ છે એને મૂલાગ્રહ અથવા તો ભ્રૂણમૂળ તરીકે ઓળખવામાં આવશે. જે ઉપરનું ભ્રૂણાગ્રહ હતું, ભ્રૂણનો આગળનો ભાગ હતો, એમ ભ્રૂણનો પાછળનો ભાગ એને ભ્રૂણમૂળ અથવા તો મૂલાગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. ભ્રૂણમૂળની બાજુમાં લખી દઉં મૂલાગ્રહ. એને મૂલાગ્રહ પણ કહેવાય. અને ખાસ યાદ રાખજો, ભ્રૂણમૂળ છે એ એક ટોપી જેવી રચનાથી રક્ષાયેલું હોય એને કહેવાય મૂળ ટોપ. હવે યાદ કરો, ઉપર હમણાં હું તમને સમજાવતો હતો મૂળ ટોપ શેનાથી બનેલ છે? મૂળ ટોપ છે એ તલસ્થ કોષમાંથી બનેલ છે. ક્યાં તલસ્થ કોષમાંથી? તો નિલંબની રચનાનો અગ્રસ્ત કોષોના સીધા સંપર્કમાં રહેલો કોષ જેને કહેતા હતા અધોવર્ધક કોષ. આ અધોવર્ધક કોષની અંદરથી શેનું નિર્માણ થાય છે? તો ભાઈ મૂળ ટોપનું નિર્માણ થાય છે. બરાબર. ચાલો, તો આપણે ભ્રૂણની આકૃતિમાં વ્યવસ્થિત માહિતી સમજી લીધા કે ભાઈ એક લાક્ષણિક દ્વિદળી વનસ્પતિનો ભ્રૂણ છે એ કયા પ્રકારનો હોય છે. જો આ પ્રકારનો ભ્રૂણ ઉપર આપણે જે ભ્રૂણ વિકાસની પ્રક્રિયા ભણ્યા એમાં છેલ્લે જે ભ્રૂણ બનતો હતો એના જેવો જ અહીંયા જે આકૃતિ આપણે સમજ્યા એના જેવો જ દેખાય છે. મતલબ ઘોડાની નાળ આકારનો જ ભ્રૂણ છે ને. તો ઉપર આપણે જે ભ્રૂણ વિકાસની પ્રક્રિયા સમજ્યા એ કઈ કોના ભ્રૂણ વિકાસની પ્રક્રિયા હતી? તો ભાઈ દ્વિદળી વનસ્પતિના. ત્યારે મેં તમને કીધું હતું ને કે આગળ આપણે એના ભ્રૂણને થોડોક ડિટેલમાં ભણીશું. બરાબર. ચાલો, તો હવે જે આકૃતિમાં આપણે સમજ લેવાની હતી એ સમજી લીધા. હવે થિયરી પોર્શન પર જઈએ. તો દ્વિદળી વનસ્પતિના ભ્રૂણને સમજો, ધ્યાન દેજો, ધ્યાનથી સાંભળજો કે દ્વિદળી વનસ્પતિના ભ્રૂણ વિકાસને કેપ્સેલા પ્રકારનો ભ્રૂણ વિકાસ કહેવાય. દ્વિદળી વનસ્પતિના ભ્રૂણ વિકાસને કેપ્સેલા પ્રકારનો ભ્રૂણ વિકાસ કહેવાય. હવે આવું શું કામ? તો પ્રથમ વખત આ પ્રકારના ભ્રૂણ વિકાસનો અભ્યાસ કેપ્સેલા નામની વનસ્પતિ, કેપ્સેલાનું સાયન્ટિફિક નામ કહીએ તો કેપ્સેલા બર્સા પાર્ટુરિસ નામની જે વનસ્પતિ હતી જેનું સાયન્ટિફિક નામ છે કેપ્સેલા બર્સા પાર્ટુરિસ, એની અંદર સૌપ્રથમ આ પ્રકારના ભ્રૂણ વિકાસનો મતલબ દ્વિદળી ભ્રૂણ વિકાસનો અભ્યાસ સૌપ્રથમ એની અંદર કેપ્સેલા વનસ્પતિની અંદર કરવામાં આવ્યો હતો. એટલા માટે દ્વિદળી ભ્રૂણ વિકાસને કેપ્સેલા પ્રકારનો ભ્રૂણ વિકાસ પણ કહે છે. બીજી વાત પર જઈએ તો દ્વિદળી ભ્રૂણ વિકાસને એન્ડોસ્કોપિક ભ્રૂણ વિકાસ કહેવાય. બીજું એને મીરોબ્લાસ્ટિક ભ્રૂણ વિકાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ બે બાબતને સમજીએ. તો જ્યારે કોઈ પણ પ્રકારના ભ્રૂણ વિકાસની શરૂઆતમાં, વનસ્પતિમાં ભ્રૂણ વિકાસની શરૂઆતમાં જે ભ્રૂણ અંડ છિદ્ર તરફના છેડે છે એને ધક્કો મારી અને અંડકની મધ્યમાં, અંડકની અંદર મોકલવામાં આવતો. જો આપણે હમણાં ઉપર ભ્રૂણ વિકાસની પ્રક્રિયા શરૂ ક્યાંથી થાય છે ને એની વાત કરી હતી, તો અંડ છિદ્ર તરફના છેડે જે યુગ્મનજ હતો ને એમાંથી ભ્રૂણ બનવાનો શરૂ થવાનો હતો. પણ શરૂઆતનો જે ભ્રૂણ વિકાસ છે ત્યારે જ નિલંબ તરીકે ઓળખાતી એક રચના બની હતી. એણે શું કર્યું હતું? તો ભાઈ એણે ભ્રૂણને અંડ છિદ્ર તરફના છેડેથી અંડકની મધ્યમાં ધકેલી દીધો હતો. તો જ્યારે કોઈ પણ વનસ્પતિની અંદર ભ્રૂણ વિકાસની શરૂઆતમાં જ ભ્રૂણને અંડ છિદ્ર તરફના છેડેથી અંડકની અંદર તરફ અથવા અંડકના મધ્યમાં ધકેલવામાં આવતો હોય
ત્યારે એ પ્રકારના ભ્રૂણ વિકાસને એન્ડોસ્કોપિક ભ્રૂણ વિકાસ કહેવાય, જેને અંદર ધકેલવામાં આવતો ભ્રૂણ વિકાસ છે. તો એન્ડોસ્કોપિક ભ્રૂણ વિકાસ આપણે સમજ્યા. દ્વિદળી વનસ્પતિનો ભ્રૂણ વિકાસ કેવો હોય તો ભાઈ એન્ડોસ્કોપિક પ્રકારનો હશે. બીજી બાબત અહીંયા કીધી છે મિરોબ્લાસ્ટિક પ્રકારનો ભ્રૂણ વિકાસ છે. તો જ્યારે કોઈ વનસ્પતિની અંદર, ધ્યાનથી સાંભળજો, જ્યારે કોઈ એક વનસ્પતિની અંદર જે સંપૂર્ણ ભ્રૂણની રચના છે એ માત્ર એક જ પ્રકારના કોષ, એટલે કાં તો અગ્રસ્ત કોષ અને કાં તો તલસ્થ કોષ. અગ્રસ્ત કોષ આખો ભ્રૂણ છે એ માત્ર ને માત્ર અગ્રસ્ત કોષોમાંથી જ બનતો હોય, અથવા તો આખો ભ્રૂણ છે એ માત્ર ને માત્ર તલસ્થ કોષમાંથી બનતો હોય, તો એવા ભ્રૂણને કહેવાય હોલોબ્લાસ્ટિક ભ્રૂણ. એવા ભ્રૂણને કેવો ભ્રૂણ કહેવાય? હોલોબ્લાસ્ટિક ભ્રૂણ. પણ જ્યારે કોઈ એક વનસ્પતિનો ભ્રૂણની રચનામાં અગ્રસ્ત કોષો પણ હોય અને તલસ્થ કોષો પણ હોય, ત્યારે એવા ભ્રૂણ વિકાસને મિરોબ્લાસ્ટિક ભ્રૂણ વિકાસ તરીકે, અથવા તો એવા ભ્રૂણને મિરોબ્લાસ્ટિક ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે. તો યાદ કરો, હમણાં જ મેં તમને જ્યારે ભ્રૂણની રચના સમજાવી ત્યારે ભ્રૂણનો એક ભાગ હતો મૂળ ટોપ, અને મૂળ ટોપ શેમાંથી બનેલું છે? અધોવર્ધક કોષમાંથી. અધોવર્ધક કોષ કયો કોષ છે? તલસ્થ કોષ છે. મતલબ દ્વિદળી ભ્રૂણની રચનામાં અગ્રસ્ત કોષો પણ આવે. અગ્રસ્ત કોષોમાં દ્વિદળી ભ્રૂણ છે એ અગ્રસ્ત કોષોમાંથી બનેલો છે, અને એ ભ્રૂણની રચનાનો અમુક ભાગ તલસ્થ કોષમાંથી પણ બનેલો છે. એટલે એવા ભ્રૂણ વિકાસને કેવો ભ્રૂણ વિકાસ કહેવાશે? મિરોબ્લાસ્ટિક પ્રકારનો ભ્રૂણ વિકાસ કહેવાશે. તો હવે મને ખબર હોવી જોઈએ કે દ્વિદળી ભ્રૂણ વિકાસ એન્ડોસ્કોપિક અને મિરોબ્લાસ્ટિક પ્રકારનો છે. એનાથી આગળ વાત કરીએ તો દ્વિદળી ભ્રૂણમાં ભ્રૂણ વિકાસની અવસ્થાઓ હમણાં ઉપર આપણે જોઈ એ પ્રમાણે સૌથી પહેલાં યુગ્મનજ, જેમાંથી ભ્રૂણ બનવાનો છે, બરાબર? એ કોઈ ભ્રૂણની અવસ્થા નથી, જેમાંથી ભ્રૂણ બનવાનો છે. તો યુગ્મનજમાંથી પહેલાં 4 કોષીય અવસ્થા, પૂર્વ ભ્રૂણ બન્યો, પછી એમાંથી બન્યો ગોળાકાર ભ્રૂણ, એમાંથી બન્યો હૃદયાકાર ભ્રૂણ, એમાંથી બન્યો ઘોડાની નાળ આકારનો ભ્રૂણ, અને એની અંદરથી છેલ્લે શું બનશે તો એમાંથી પરિપક્વ ભ્રૂણ. તો આમ વિવિધ અવસ્થાઓ છે એ દ્વિદળી વનસ્પતિની અંદર તમને ભ્રૂણ વિકાસની જોવા મળે છે. ચલો આગળ વાત કરીએ. જુઓ અહીંયા લખ્યું છે પરિપક્વ ભ્રૂણમાં વિકાસ છે એ પામે છે. અને પરિપક્વ ભ્રૂણ કેવો દેખાતો હોય તો તમારી સામે આકૃતિમાં આપણે બતાવ્યો છે દ્વિદળી વનસ્પતિનો પરિપક્વ ભ્રૂણ. હવે આપણે સમજીએ કે ભાઈ હૃદયાકાર ભ્રૂણ કઈ રીતે બનતો હશે. તો સમજો કે આ એક ગોળાકાર ભ્રૂણ છે, વળીને કન્ફ્યુઝ થાય એવી વાત છે, અને એમાંથી આ પ્રકારનો હૃદયાકાર ભ્રૂણ બન્યો. હવે વિચારજો, આ હૃદયાકાર ભ્રૂણ, અહીંયા ભ્રૂણધરી છે, એ હૃદયાકાર ભ્રૂણમાં આ ભ્રૂણધરી છે. તો ભ્રૂણધરીનો અગ્રભાગ કયો હશે તો અગ્રભાગ ઉપરાક્ષ અને નીચેનો ભાગ અધરાક્ષ છે. ઉપરાક્ષનો અગ્ર છેડે શું આવેલું હોય? ભ્રૂણાગ્રહ, અને અધરાક્ષના છેડે શું આવેલું હોય? મૂલાગ્રહ, બરાબર? હવે આ જે ભ્રૂણધરી નક્કી થઈ ગયા બાદ જ્યાંથી બંને બીજપત્રો બન્યા છે ને એ બીજપત્ર આમ વૃદ્ધિ પામે. જો ધ્યાનથી સમજો, બંને બીજપત્રો આમ વૃદ્ધિ પામે. બંને બીજપત્રો આમ વૃદ્ધિ પામે અને અંતે કેવો ભ્રૂણ બની જાય તો ભાઈ એક હૃદયાકાર ભ્રૂણ હતો, એની અંદરથી ઘોડાની નાળ આકારનો ભ્રૂણ છે એ બની જતો હોય છે. તો આ પ્રકારે હૃદયાકાર ભ્રૂણમાંથી ઘોડાની નાળ આકારનો ભ્રૂણ બને છે, અને આ પ્રકારે ભ્રૂણધરી છે એ સ્થાપિત થાય. અધરાક્ષ, ઉપરાક્ષ, ભ્રૂણાગ્રહ, મૂલાગ્રહ, મૂળટોપ, આ બધા ભાગો વિશે મેં તમને ભ્રૂણની રચનામાં સમજાવ્યું. તો ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ આકૃતિ છે, NCERTની જે આકૃતિ છે ઇમ્પોર્ટન્ટ આકૃતિ છે, કોઈ પણ જગ્યાએ પૂછાઈ શકે આપણને, બરાબર? એટલે ખાસ ધ્યાનથી આકૃતિ આપણે તમને જે સમજાવી એને વ્યવસ્થિત સમજજો. ચલો આગળ વધીએ. તો હવે રચનામાં જે આપણે સમજ્યા એને હજી થોડુંક ડિટેલમાં આગળ થિયરી પોર્શનમાં વાત કરીએ. તો શું કીધું છે તો ભાઈ લાક્ષણિક દ્વિદળી ભ્રૂણમાં ભ્રૂણધરી હોય છે. મેં તમને સમજાવ્યું, 2 બીજપત્રો આવેલા હોય છે, બરાબર? આકૃતિમાં હમણાં આપણે વાત કરી. બીજપત્રનો ઉપરનો બીજપત્રનો ઉપરનો ભ્રૂણધરીનો વિસ્તાર ઉપરાક્ષ કહેવાય. બીજપત્ર
બીજપત્રો ઉપરનો, બીજપત્રો ઉપરનો એટલે બીજપત્રોનું જે જગ્યાએ લેવલ હોય, આકૃતિ મેં તમને આવી રીતે લેવલ કરી અને સમજાવ્યું હતું કે આ બીજપત્રનું લેવલ છે, ત્યાંથી ઉપર તરફનો ભ્રૂણધરીનો ભાગ ઉપરાક્ષ, જેને આપણે બીજું શું કહીએ, જે ભ્રૂણાગ્રહ અથવા આદિસ્કંદ અથવા પ્રકાંડાગ્રહમાં પરિણમે છે. એ ઉપરાક્ષનો જે બીજપત્રોના લેવલથી ઉપર તરફનો ભાગ જે છે ભ્રૂણધરીનો, જેને ઉપરાક્ષ કહેવાય, એના ટોચના ભાગે શું બને, ભ્રૂણાગ્રહ બને, આદિસ્કંદ બને અથવા તો પ્રકાંડાગ્રહ. આ ત્રણનો અર્થ સેમ થાય છે. ભ્રૂણાગ્રહ એટલે ભ્રૂણનો અગ્રભાગ, આદિસ્કંદ, સ્કંદ કોને કહેવાય, જે પ્રરોહ તંત્ર છે એને સ્કંદ કહેવાય. તો આદિ એટલે સૌથી જૂનું સ્કંદ, સૌથી જૂનો પ્રરોહ તંત્રનો ભાગ કે જેમાંથી પછી આખું પ્રરોહ તંત્ર બને એને આદિસ્કંદ કહેવાય. અને પ્રકાંડાગ્રહ તો વનસ્પતિનો જે હવાઈ ભાગ હોય એને પ્રકાંડ કહેવાય, અને પ્રકાંડ ભ્રૂણના જે ભાગમાંથી બનવાનું છે એને કહેવાય પ્રકાંડાગ્રહ, કે ત્યાંથી આખું પ્રકાંડ છે એ પછી અસ્તિત્વમાં આવવાનું છે. આ વાત થઈ ઉપરાક્ષ સંદર્ભે. હવે બીજપત્રનો નીચેનો નળાકાર વિસ્તાર, મતલબ જે ભ્રૂણધરી, આમ તો બીજપત્રો નહીં પણ ભ્રૂણધરીનો નીચે તરફનો ભાગ હશે એને શું કહેવાશે, અધરાક્ષ. જે નીચે તરફ છેમાં ભ્રૂણમૂળ, આદિમૂળ અથવા મૂલાગ્રહમાં પરિણમે છે. તો નીચેની બાજુએ શું આવેલું હશે, તો ભાઈ ભ્રૂણમૂળ, આદિમૂળ અથવા મૂલાગ્રહ છે એ આવેલું હશે. અને મૂલાગ્રહનો ટોચનો ભાગ શેનાથી રક્ષાયેલો હોય, તો ભાઈ મૂળ ટોપથી રક્ષાયેલો હોય અથવા આવૃત હોય છે. તો આ બધી વાત આપણે તમને આકૃતિની અંદર બહુ વ્યવસ્થિત રીતે સમજાવી હતી. તો આ પ્રકારે એક લાક્ષણિક દ્વિદળી વનસ્પતિનો ભ્રૂણ છે એ હોય છે. અને એ કઈ રીતે વિકાસ પામે છે, તો ઉપર તમને સમજાવ્યું છે. યુગ્મનજ, 2 કોષ, પછી 4 કોષ પૂર્વ ભ્રૂણ, પછી તલસ્થ કોષની અંદરથી અગ્રસ્થ કોષોના સીધા સંપર્કમાં રહેલો તલસ્થ કોષ નિલંબની રચના કરે, પછી અગ્રસ્થ કોષો વિભાજન પામે, 2માંથી 4 અગ્રસ્થ કોષો, 8 અગ્રસ્થ કોષો, 16 અગ્રસ્થ કોષ, ગોળાકાર ભ્રૂણ, હૃદયાકાર ભ્રૂણ, ઘોડાની નાળ આકારનો ભ્રૂણ અને પરિપક્વ ભ્રૂણ છે એ બને, કે જે પરિપક્વ ભ્રૂણની અંદર અહીંયા આપણે જે માહિતીની વાત કરી તમામ લક્ષણો આવેલા હશે. ચાલો આગળ વાત કરીએ. તો દ્વિદળી ભ્રૂણની રચના સંદર્ભ આટલી માહિતીની વાત છે એ મારે કરવાની હતી. તો હવે સીધા કોના પર આવીએ, એકદળી ભ્રૂણની રચના પર આવીએ. તો જેમ દ્વિદળી ભ્રૂણની રચના પહેલાં આપણે તમને આકૃતિની અંદર સમજાવી દીધી હતી, એવી જ રીતે એકદળી ભ્રૂણની રચના પણ આપણે તમને પહેલાં આકૃતિમાં સમજાવીએ, પછી થિયરી પોર્શન પર જઈએ. તો યાદ રાખજો, દ્વિદળી અને એકદળી વનસ્પતિમાં ફેર શું છે, તો એકદળી વનસ્પતિના બીજની અંદર એક જ બીજપત્ર આવેલું હોય, અને દ્વિદળી વનસ્પતિના બીજની અંદર 2 બીજપત્રો આવેલા હોય. અને બીજ છે એ શેમાંથી બને, અંડકમાંથી. અને અંડકની અંદર જે બીજપત્રો હોય એ ખરેખર કોનો ભાગ છે, તો ભાઈ ભ્રૂણનો ભાગ છે. તો જેમ આપણે આગળ ભણ્યા ત્યારે કીધું કે ભાઈ દ્વિદળી વનસ્પતિના ભ્રૂણની અંદર 2 બીજપત્રો હતા. તો એકદળી વનસ્પતિના ભ્રૂણની અંદર કેટલા બીજપત્રો હશે, તો ભાઈ માત્ર એક જ બીજપત્ર હશે. એટલા માટે જ એને એકદળી કીધું છે, બરાબર, કે જેની અંદર એક જ બીજપત્ર હોય. અને આ એકદળી ભ્રૂણનું જે બીજપત્ર છે ને એ કંઈક વિશિષ્ટ પ્રકારનું બીજપત્ર હોય, ઢાલ આકારનું બીજપત્ર હોય. એકદળી વનસ્પતિનું જે બીજપત્ર છે એ વિશિષ્ટ પ્રકારનું આવું ઢાલ આકારનું બીજપત્ર હશે. આ ઢાલ આકારના બીજપત્રને શું કહેવાય, ઢાલ આકારના બીજપત્રને કહેવાય વરુથિકા. તો એકદળી બીજમાં આવેલું ઢાલ આકારનું બીજપત્ર એને શું કહેવાય, એને વરુથિકા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, એકદળી ભ્રૂણમાં માત્ર એક જ બીજપત્ર હોય. આ સિવાય બીજું એકદળી ભ્રૂણની અંદર શું હોય, તો ભાઈ એકદળી ભ્રૂણની અંદર ભ્રૂણધરી છે એ આવેલી હોય. આ ભ્રૂણધરી છે, યાદ રાખજો, આ પોર્શન છે એ ભ્રૂણધરીનો ભાગ છે. તો વરુથિકા છે એ ભ્રૂણધરીની કોઈ એક જ તરફ આવેલો છે. જો દ્વિદળીમાં શું હતું, ભ્રૂણધરીની બંને તરફ એક એક બીજપત્ર હતું. ભ્રૂણધરીની બંને તરફ મધ્યમાં ભ્રૂણધરી હતી ને એની 2 બાજુ એક એક બીજપત્ર હતું. જ્યારે એકદળીમાં એક જ બીજપત્ર છે તો ફરજિયાત છે કે એ ભ્રૂણધરીની કોઈ એક જ સાઈડ હશે ને, એટલે આ ભ્રૂણધરી છે ને એની એક સાઈડે ઢાલ આકારનું બીજપત્ર આવેલું છે, જેને શું કહેવાય, તો જેને વરુથિકા તરીકે ઓળખવામાં આવે છે. હવે ભ્રૂણધરીને ધ્યાનમાં રાખી અને તમારે ભ્રૂણની રચનાના વિવિધ ભાગોને સમજવાનું છે.
તો ભ્રૂણધરીનો ઉપર તરફનો ભાગ જે હોય, ભ્રૂણધરીનો ઉપર તરફનો જે ભાગ હોય ત્યાં શું આવેલું હોય? તો હમણાં આપણે વાત કરતા હતા પ્રરોહાગ્રહ અથવા ભ્રૂણાગ્રહ આવેલું હશે. તો આ ભ્રૂણધરીનો ઉપર તરફનો ભાગ છે. જો એક દ્વિદળી ભ્રૂણમાં જેમ ઉપરાક્ષ ને અધરાક્ષ હતું એવું એકદળી ભ્રૂણમાં નહીં હોય. એકદળી ભ્રૂણની અંદર એવું કાંઈ હશે નહીં. એકદળી ભ્રૂણની અંદર ભ્રૂણધરીના અગ્ર છેડે આવેલ હશે પ્રરોહાગ્રહ, ભ્રૂણધરીના નીચેના છેડે આવેલ હશે ભ્રૂણમૂળ અથવા મૂલાગ્રહ. ભ્રૂણમૂળ, આ ભ્રૂણમૂળનો ભાગ છે. આ ભ્રૂણમૂળનો ભાગ છે. આ છે એ પ્રરોહાગ્રહનો ભાગ છે. મતલબ આ મૂલાગ્રહનો ભાગ છે અને આ પ્રરોહાગ્રહનો ભાગ છે. બરાબર. હવે ભ્રૂણધરીથી ઉપરની બાજુએ શું આવેલ છે? પ્રરોહાગ્રહ. ભ્રૂણધરીથી નીચેની બાજુએ શું આવેલું છે? ભ્રૂણમૂળ આવેલું છે. આ સિવાય એકદળી ભ્રૂણની ખાસિયત, આ સિવાય એકદળી ભ્રૂણની ખાસિયત કે એકદળી ભ્રૂણની અંદર ભ્રૂણાગ્રહ અને મૂલાગ્રહને રક્ષણ આપતી પર્ણ જેવી વિશિષ્ટ રચનાઓ છે આવેલી હોય, જે આ છે. અહીંયાથી આ જે રચના છે આ, અને અહીંયા આ જે રચના છે આ ભ્રૂણના બંને અગત્યના ભાગ, ભ્રૂણધરીથી ઉપર તરફનો ભ્રૂણનો જે ભાગ છે જેને આપણે ભ્રૂણાગ્રહ કહીએ છીએ અથવા પ્રરોહાગ્રહ કહીએ છીએ, એને રક્ષણ આપતો ભાગ આવેલો હશે ભ્રૂણાગ્રહ ચોલ. કેમ? તો ભાઈ ભ્રૂણાગ્રહને રક્ષણ આપે છે એટલે એને ભ્રૂણાગ્રહ ચોલ કીધું. અને જે ભાગ છે એ મૂલાગ્રહને રક્ષણ આપે છે એને આપણે કહીશું ભ્રૂણમૂળ ચોલ. કારણ કે ભ્રૂણના મૂળને રક્ષણ આપે છે એટલે એને ભ્રૂણમૂળ ચોલ કીધું. જે ભ્રૂણના પ્રરોહને રક્ષણ આપે છે અથવા તો ભ્રૂણાગ્રહને રક્ષણ આપે છે એને કીધું ભ્રૂણાગ્રહ ચોલ. જો ભ્રૂણાગ્રહ ચોલ અને ભ્રૂણમૂળ ચોલ આવી કોઈ રચના દ્વિદળી ભ્રૂણમાં નથી હોતી. જ્યારે દ્વિદળી ભ્રૂણમાં શું હોય? ઉપરાક્ષ અને અધરાક્ષ, જે અહીંયા હોતું નથી. બરાબર. ચાલો, તો હવે વાત કરીએ આપણે શું વાત કરી? ફરી એક વખત યાદ કરાવી દઉં. એકદળી ભ્રૂણની અંદર માત્ર એક જ બીજપત્ર હોય. એ બીજપત્ર ક્યાં આવેલું હોય? તો ભ્રૂણધરીની કોઈ એક તરફે આવેલું હશે. હવે ભ્રૂણધરી જે આવેલી છે એ ભ્રૂણધરીથી ઉપર તરફનો ભ્રૂણનો ભાગ એને કહેવાય પ્રરોહાગ્રહ, નીચે તરફનો ભાગ એને કહેવાય ભ્રૂણમૂળ. હવે એકદળીની અંદર પ્રરોહાગ્રહને રક્ષણ આપતો ભાગ આવેલ ભ્રૂણાગ્રહ ચોળ, ભ્રૂણમૂળને રક્ષણ આપતો ભાગ આવેલો છે ભ્રૂણમૂળ ચોલ. આ સિવાય અહીંયા વચ્ચે શું છે? મૂળ ટોપ. મૂળનો અગ્રભાગ, ટોપ આગળનો જે સૌથી ભાગ છે એને મૂળ ટોપ તરીકે ઓળખવામાં આવે, એ પણ અહીંયા આવેલ હશે. તો એકદળી ભ્રૂણ છે એ કંઈક આ પ્રકારની રચના છે એ ધરાવતો હોય છે. ચાલો હવે થિયરીની અંદર એકદળી ભ્રૂણને વ્યવસ્થિત રીતે સમજીએ. આકૃતિમાં મેં તમને એકદળી ભ્રૂણ સમજાવ્યો. એનસીઆરટીની આકૃતિ છે, ઇમ્પોર્ટન્ટ છે. નોટ બનાવી લેજો, આકૃતિ વ્યવસ્થિત દોરી લેજો. મારે ખાસ આ એકદળી અને દ્વિદળી ભ્રૂણની આકૃતિઓ યાદ રાખવાની છે. ચાલો આપણે વાત કરીએ. તો એકદળી જે ભ્રૂણ છે અહીંયા શું કીધું છે? ધ્યાનથી વાંચો. એકદળી બીજ માત્ર એક જ બીજપત્ર ધરાવે છે. તો એકદળી બીજમાં એક જ બીજપત્ર છે એનો અર્થ તમે એવું કહી શકો કે એકદળી ભ્રૂણમાં માત્ર એક જ બીજપત્ર આવેલું હોય છે. ખાસ આવું કેમાં જોવા મળે? તો ભાઈ ઘાસનું જે કુળ હોય એ ઘાસના કુળમાં આવેલું આ જે બીજપત્ર હશે, જે સિંગલ બીજપત્ર છે એ ઢાલ આકારનું હોય. અને આ બીજપત્રને કહેવાય શું? એને વરુથિકા તરીકે ઓળખવામાં આવે છે. આ વરુથિકા ક્યાં આવેલ હશે? તો ભાઈ જે ભ્રૂણધરીની એક બાજુએ ગોઠવાયેલ હશે. આકૃતિમાં હમણાં મેં તમને સમજાવ્યું ને, કારણ કે બે બીજપત્રો હોત તો ભ્રૂણધરીની દરેક બાજુએ એક એક હોત. અહીંયા તો બીજપત્રની સંખ્યા માત્ર એક જ છે, તો એ ભ્રૂણધરીની કોઈ એક બાજુએ ગોઠવાયેલું રહે છે. ચલો આગળ વાત કરીએ. તો ભ્રૂણધરીના નીચેના છેડે ભ્રૂણમૂળ આવેલું હોય છે. ભ્રૂણધરીના નીચેના છેડે ભ્રૂણમૂળ આવેલું હોય તો ઉપરના છેડે કોણ આવેલું હશે? ઉપરના છેડે આવેલું હશે ઉપરના છેડે શું આવેલું હશે? ભ્રૂણાગ્રહ આવેલું હશે. તો ભ્રૂણધરીના નીચેના છેડે ભ્રૂણમૂળ આવેલ છે. બીજું, અને મૂળ ટોપ આવેલ છે. હવે ભ્રૂણમૂળને રક્ષણ આપતો ભાગ મૂળ ટોપ છે એ આવેલ છે. એક અવિભેદિત આવરણથી આવરિત હોય છે જેને ભ્રૂણાગ્રહ ચોલ કહેવાય.
બીજી અગત્યની બાબત જે એકદળી ભ્રૂણમાં હોય એ કે ભ્રૂણ મૂળને રક્ષણ આપતો ભાગ આવેલો હશે ભ્રૂણાગ્ર ચોલ, જે બધું ક્યાં હશે ભ્રૂણધરીથી નીચે તરફ હશે, બરાબર. એનાથી આગળ વાત કરીએ તો ભ્રૂણધરીનો વરુથિકાના જોડાણથી ઉપરનો ભાગ, ભ્રૂણધરીનો વરુથિકાના જોડાણથી ઉપરનો ભાગ જે છે, અથવા તમે વરુથિકાના જોડાણની કંઈ વાત ધ્યાનમાં ન લ્યો, સીધું એમ કહો કે ભ્રૂણધરીના નીચેના ભાગે જેમ ભ્રૂણમૂળ આવેલું હતું એમ વરુથિકાના જોડાણથી ઉપરનો ભાગ અથવા ભ્રૂણધરીનો ઉપરનો ભાગ, સીધું જ કહી દઉં. ત્યાં શું આવેલ છે તો ઉપરાક્ષ, સોરી અહીંયા ઉપરાક્ષ જેવી કોઈ રચના હશે નહીં, બરાબર. એટલે આ અહીંયા આવશે નહીં, ખાસ ધ્યાન રાખજો, આ ભાગ અહીંયા આવશે નહીં. અહીંયા તો ત્યાં શું આવેલ હશે તો ત્યાં આવેલ હશે પ્રરોહાગ્રહ. ત્યાં શું આવેલ હશે ઉપરાક્ષ નહીં, બરાબર. ત્યાં શું આવેલ હશે ઉપરાક્ષ, અહીંયા આવેલ હશે નહીં ભાઈ, ક્યાંય કન્ફ્યુઝ થતા નહીં. અહીંયા શું આવેલ હશે પ્રરોહાગ્રહ, અને એ પ્રરોહાગ્રહ અમુક પર્ણ જેવી રચનાઓથી, પોલા પર્ણ જેવી રચનાઓથી આવરિત હોય, જેને રક્ષણ આપવાનું કામ કરે છે. આ પોલા પર્ણ જેવી રચનાને શું કહેવાય, અથવા તો આ પોલા પર્ણ જેવી રચના ખરેખર શું છે તો આ પોલા પર્ણ જેવી રચના છે એ છે ભ્રૂણાગ્ર ચોલ, કે જે ભ્રૂણાગ્રહને રક્ષણ આપવાનું કામ કરે છે. હવે માનો તમારે બીજની અંદર આવેલા ભ્રૂણનો અભ્યાસ કરવો હોય કે બીજની આંતરિક રચનાનો અભ્યાસ કરવો હોય, તમે શું કરી શકો તો ભાઈ થોડાક બીજ લેવાના, જે મકાઈના હોય, વટાણાના હોય, ચણાના, મગફળીના, એને આખી રાત તમારે પાણીમાં પલાળેલ રાખવાના. બીજા દિવસે સવારે બીજને ફોલી અને બીજની રચના, બીજમાં રહેલ ભ્રૂણના વિવિધ ભાગો, આ તમામનું અવલોકન કરવાનું. આ રીતે તમે એક લાક્ષણિક બીજ અને એક લાક્ષણિક બીજની અંદર આવેલ એક ભ્રૂણની રચના છે એને વ્યવસ્થિત રીતે જોઈ શકો છો, બરાબર. આના પ્રેક્ટિકલ પણ 12થની અંદર, 12મા ધોરણની અંદર આપણે આવવાના છે, ત્યારે વ્યવસ્થિત રીતે આપણે એના પ્રેક્ટિકલ કરીએ, બરાબર. ચાલો આગળ વધીએ. હવે વાત કરવાની થાય બીજની. હવે આપણે બીજ પર કેમ પહોંચ્યા તો આપણને ખબર છે કે જ્યારે અંડક છે, જ્યારે કોઈ એક બીજાશયમાં રહેલ અંડક છે એનું ફલન થઈ જાય ને, ત્યારબાદ અંડકની અંદર પહેલાં ભ્રૂણપોષ બને, પછી તો અંડકની અંદર જે યુગ્મનજ બન્યો હતો ને એ યુગ્મનજમાંથી ભ્રૂણ બને. હવે જ્યારે યુગ્મનજમાંથી ભ્રૂણ બનતો હોય ને ત્યારે જે અંડક છે જેની અંદર યુગ્મનજ છે ને એ અંડક છે ને એ રૂપાંતરણ પામીને શેમાં ફેરવાઈ જાય તો એ બીજમાં ફેરવાય છે. મતલબ તમે ભ્રૂણપોષની રચના સમજી લીધા, પછી ભ્રૂણ કઈ રીતે બને છે એ સમજી લીધા. તો હવે ભ્રૂણ અને ભ્રૂણપોષ જેની અંદર બન્યા, જેને આપણે અંડક કહીએ છીએ, એ અંડક શેમાં ફેરવાય છે એની રચનાને સમજીએ. તો અંડક શેમાં ફેરવાય છે ભાઈ, તો ધ્યાન રાખજો, અંડક છે એ ફેરવાઈ જશે બીજની અંદર. મતલબ હવે આપણે આવૃત બીજધારી વનસ્પતિના બીજને સમજીએ. તો અહીંયા શું કીધું છે, આવૃત બીજધારી માં બીજ એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે. આવૃત બીજધારી વનસ્પતિઓની અંદર બીજ એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે. જો બેવડું ફલન થાય એટલે ભ્રૂણપોષ બને, ભ્રૂણ બને અને અંડક શેમાં ફેરવાઈ જાય તો બીજની અંદર ફેરવાઈ જાય, એટલે લિંગી પ્રજનનની છેલ્લી નિપજ જે આપણને મળવાની હતી એ આપણને મળી જાય, બરાબર. હવે તમે બીજને બીજું શું કહી શકો તો ઘણી વખત બીજને ફલિત અંડક તરીકે પણ ઓળખવામાં આવે. બીજ પહેલાં શું હતું તો બીજ પહેલાં અંડક જ હતું. હવે એ અંડક છે એ બીજમાં ક્યારે ફેરવાનું તો એ અંડકની અંદર રહેલો જે યુગ્મનજ હતો ને એનું ફલન થયું ને એટલે એ અંડક બીજમાં ફેરવાનું. તો મતલબ તમે એમ કહી શકો ને કે અંડકનું ફલન થયું અને એ અંડકનું ફલન થયું ત્યારે એ અંડક શેમાં ફેરવાનું બીજમાં. તો બીજને બીજા નામે તમે એમ પણ કહી શકો ને ફલિત અંડક. એટલે આપણે અહીંયા કીધું છે કે એને ફલિત અંડક તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજ ક્યાં હશે, બીજ ફળની અંદર નિર્માણ પામે છે. બીજ ક્યાં નિર્માણ પામે છે, બીજ છે એ હંમેશા ફળની અંદર તરફ નિર્માણ છે એ પામતા હોય છે. અહીંયા ખાસ કોની વાત કરીએ છીએ આપણે, આવૃત બીજધારી વનસ્પતિઓની વાત કરીએ છીએ, બરાબર. અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં બીજ છે એ ફળની અંદર ન હોય, એ ખુલ્લા હોય, તો એના માટે આ સેન્ટેન્સ ખોટું સાબિત થાય, બરાબર, કે બીજ ફળની અંદર તરફ હોય, કેમ કે ત્યાં અનાવૃત બીજધારી વનસ્પતિ છે એના બીજ અનાવૃત હોય, ફળમાં આવૃત થયેલા ન હોય. પણ આવૃત બીજધારીમાં બીજ ક્યાં હોય, ફળની અંદર તરફ આવેલા હોય છે.
આગળ વાત કરીએ તો બીજ લાક્ષણિક રીતે કેટલા ભાગોથી બનેલું હોય? તો બીજમાં બીજાવરણો હોય, બીજપત્રો હોય અને ભ્રૂણધરી હોય. જ્યાં બીજપત્રો અને ભ્રૂણધરી કોઈ નવા શબ્દ નથી. ભ્રૂણની રચના વખતે આને બેયને ભણી ગયા તમે. નવું કોણ છે? બીજાવરણ. તો ધ્યાનથી સમજો, બીજાવરણને પણ તમે ભણી ગયા છો. ખાલી તમારે જે આગળ ભણી ગયા ની વસ્તુને અહીંયા કનેક્ટ કરવાની છે. તો તમે જ્યારે અંડકની રચના ભણ્યા ત્યારે મેં તમને કીધું હતું અંડક ઉપર 1 કે 2 આવરણ આવેલા હોય જેને અંડક આવરણ કહેવાય. બહારનું હોય ને બાહ્ય અંડક આવરણ કહેવાય, અંદરનું હોય ને અંતઃ અંડક આવરણ કહેવાય. તો જ્યારે અંડક છે ને બીજમાં રૂપાંતરિત થઈ જાય ને ત્યારે અંડકના જે આવરણો હોય ને જેને અંડાવરણ કહેતા હતા, એ અંડાવરણ શેમાં રૂપાંતરિત થઈ જાય? એ બીજાવરણની અંદર રૂપાંતરિત થઈ જતા હોય છે. તો મતલબ હવે મગજમાં બેસી ગયું, બીજાવરણો છે એ કેમાંથી બન્યા હોય? તો ભાઈ એ અંડાવરણમાંથી જ બન્યા હોય. હવે અહીંયા તમારી સામે NCERTમાં આપેલા થોડાક બીજની આકૃતિઓ છે એ આપણે રાખેલી છે. એ આકૃતિઓને વ્યવસ્થિત સમજીએ તો અહીંયા આપણે હમણાં કીધું એમ કે એક લાક્ષણિક બીજ છે એ બીજપત્રથી બનેલું હોય, અને જો દ્વિદળી બીજ હોય તો એમાં આ 1 અને 2 બીજપત્રો આવેલા હોય. એક દળી હોય તો એક દળીની અંદર જુઓ અહીંયા આ એક જ બીજપત્ર છે. આ ઢાલ આકારનું બીજપત્ર જે આકડી એક દળી ભ્રૂણની રચના વખતે સમજાવ્યું ને તમને, આ એક જ બીજપત્ર છે જેને શું કહેવાય? વરુથિકા તરીકે ઓળખવામાં આવે. જ્યારે દ્વિદળી બીજમાં આ એક અને 2 બીજપત્રો આવેલા છે એટલે એને દ્વિદળી વનસ્પતિ કહેવાય, આને એકદળી વનસ્પતિ કહેવાય. આ સિવાય બીજું શું આવેલું હોય? તો બીજની અંદર બીજ છિદ્ર આવેલું હોય. હવે બીજ છિદ્ર એ તમે એક વખત ભણી ગયા છો. અંડકમાં એક છિદ્ર હતું. જો અંડકની ફરતે અંડાવરણો હતા પણ એક જગ્યાએ અંડાવરણ ગેરહાજર હતા, ત્યાં અંડ છિદ્ર હતું. અંડક જ્યારે બીજમાં ફેરવાઈ જાય ને ત્યારે અંડ છિદ્ર શેમાં ફેરવાઈ જાય? બીજ છિદ્ર. બીજ છિદ્રનો અગત્યનો રોલ છે. જ્યારે તમે બીજને વાવો ત્યારે બીજ છે એ જમીનમાંથી બીજ છિદ્રની મદદ વડે પાણીનું શોષણ કરશે અને પછી બીજાંકુરણની પ્રક્રિયા છે એ આગળ વધે. આ સિવાય વાત કરીએ તો જુઓ અહીંયા શું આવેલ છે? બીજાવરણ છે. પછી અહીંયા લખ્યું છે ભ્રૂણપોષ. બીજની અંદર ભ્રૂણપોષ છે એ છે. આ જે છે એ બીજપત્રો છે. તો ભ્રૂણપોષ છે એ ક્યાં આવેલો છે? બીજપત્રોની અંદર છે એ ભ્રૂણપોષ આવેલો છે. ધ્યાનથી સમજો, ભ્રૂણપોષ છે એ બીજમાં મુક્ત નથી, પણ ભ્રૂણપોષ ક્યાં આવેલો છે? બીજપત્રોની અંદર આવેલો છે. બરાબર. અહીંયા જો આ ઝાડ જેવી રચના દેખાય છે એ શું છે? એ ભ્રૂણપોષ છે. પણ એ ભ્રૂણપોષ ક્યાં આવેલો છે? એ ભ્રૂણપોષ બીજપત્રોમાં આવેલો છે. અને આ પ્રકારનો ભ્રૂણપોષ બીજપત્રોની અંદર કેવી વનસ્પતિમાં હોય? દ્વિદળી વનસ્પતિમાં હોય. યાદ રાખજો. નીચે તરફ આવો, એકદળી વનસ્પતિ. તો એકદળી વનસ્પતિમાં તમને અહીંયા આપણે આ ભાગ માર્ક કરીને બતાવીએ. આ જે રેડ કલરથી હું તમને માર્ક કરું છું ને, જે વરુથિકાની બીજી બાજુએ છે. વરુથિકાની એક બાજુએ અહીંયા ભ્રૂણ હશે અને બીજી બાજુએ શું હશે? ભ્રૂણપોષ હશે. બરાબર. તો એકદળી વનસ્પતિની અંદર ભ્રૂણપોષ છે એ અલગથી આવેલો હોય, જ્યારે દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણપોષ ક્યાં હોય? બીજપત્રોની અંદર આવેલો હોય. એક દ્વિદળી વનસ્પતિની અંદર દ્વિદળી વનસ્પતિના બીજમાં જે મુક્ત ભ્રૂણપોષ હોય ને એ સંપૂર્ણપણે ભ્રૂણ વિકાસ દરમિયાન વપરાઈ ગયો હોય. એટલે મુક્ત પ્રકારનો ભ્રૂણપોષ છે એ દ્વિદળી બીજમાં ક્યાંય ન હોય, પણ એકદળી બીજની અંદર મુક્ત પ્રકારનો ભ્રૂણપોષ છે એ તમને સ્પષ્ટપણે છે એ જોવા મળતો હોય છે. તો આ પ્રકારના NCERTની અંદર બીજની થોડીક આકૃતિઓ આપણને આપી હતી, એના વિશે આપણે વાત કરી. આગળ જઈએ એનાથી તો બીજ વિશે જ હજી વાત કરવાની છે. તો શું વાત કરવાની છે એને જોઈએ. તો ભ્રૂણના બીજપત્રો સરળ રચના ધરાવે છે. સામાન્ય રીતે તે અનામત ખોરાક સંગ્રહ કરવાથી જાડા અને ફૂલેલા બનતા હોય છે. હવે હમણાં મેં તમને ઉપર આકૃતિ સમજાવતો હતો ત્યારે કીધું કે ભાઈ દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણપોષ છે એ ક્યાં હોય? બીજપત્રની અંદર સંચય પામેલો હોય, બીજપત્રની અંદર સંગ્રહાયેલો હોય. એટલા માટે જ એ જે દ્વિદળી વનસ્પતિ, ખાસ એક્ઝામ્પલ આપ્યું છે સિંબી કુળની વનસ્પતિ, જેમાં મગફળીનો સમાવેશ થાય છે, જેમાં કઠોળ વર્ગની ઘણી બધી વનસ્પતિનો સમાવેશ થાય. તો આ સિંબી કુળની વનસ્પતિમાં જે ભ્રૂણપોષ છે, અનામત ખોરાક છે, એ ખોરાકનો સંગ્રહ ક્યાં થાય છે? તો ભાઈ એનો સંગ્રહ થાય છે બીજપત્રોની અંદર. પરિણામે એના બીજપત્ર કેવા થઈ જાય? જાડા થઈ જાય અને ફૂલેલા થઈ જતા હોય છે.
હવે એનાથી આગળ વાત કરીએ તો પુખ્ત બીજમાં ભ્રૂણપોષની હાજરી કે ગેરહાજરીના આધારે બીજના બે મુખ્ય પ્રકાર પડે છે. પુખ્ત બીજ એક વખત બીજ બની જાય કમ્પ્લીટ, પછી જોવામાં આવે કે એ બીજની અંદર ભ્રૂણપોષ છે કે નહીં. જો ભ્રૂણપોષ કયા પ્રકારે મુક્ત સ્વરૂપમાં અલગથી આખો એક ભ્રૂણપોષનો વિસ્તાર જ બીજમાં આવેલો હોય અથવા તો ભ્રૂણપોષ અલગથી બીજમાં આવેલો હોય, જે ભ્રૂણપોષ બીજ પત્રમાં સંગ્રહાયેલો હોય એને ગણતરીમાં લેવામાં આવે નહીં. બરાબર. તો આ બાબતને ધ્યાનમાં રાખી, મતલબ ભ્રૂણપોષની હાજરીને ધ્યાનમાં રાખી અને મુખ્ય બે પ્રકારના બીજ છે એ પડે છે. કયા બે પ્રકારના બીજ છે એ હોય એની વાત કરીએ તો તમારી સામે બે બીજ છે. આ જે છે એ દ્વિદળી વનસ્પતિનું બીજ છે, આ જે છે એ એકદળી વનસ્પતિનું. આ વાલનું બીજ છે અને આ મકાઈનું બીજ છે. મકાઈનું બીજ આ દ્વિદળી છે, આ એકદળી છે. હવે અહીંયા લખ્યું છે એન્ડોસ્પર્મ. એન્ડોસ્પર્મનો અર્થ થાય છે ભ્રૂણપોષ. તો દ્વિદળી બીજમાં તમને ક્યાંય ભ્રૂણપોષ દેખાય નહીં. એકદળી બીજમાં આ પીળા રંગનો પોર્શન છે એ શું છે? ભ્રૂણપોષ છે. બીજું કોટિલિડોન લખ્યું છે, એ છે બીજપત્ર. તો અહીંયા ગુલાબી રંગનું દેખાય, અહીંયા ગુલાબી રંગનું દેખાય. પણ અહીંયા કેટલા હશે? દ્વિદળી બીજ છે તો અહીંયા બે બીજપત્રો હશે, અહીંયા માત્ર એક જ બીજપત્ર છે. પછી અહીંયા લખ્યું પ્યુમ્યુલ અને રેડિકલ. પ્યુમ્યુલનો અર્થ થાય ભ્રૂણાગ્રહ અને રેડિકલનો અર્થ થાય ભ્રૂણમૂળ. તો આટલા ભાગો બીજમાં અહીંયા તમને દર્શાવ્યા છે. હવે એમાં આ બીજની અંદર ભ્રૂણપોષ છે તો ભાઈ નહીં. તો એ કેવું બીજ થયું? અભ્રૂણપોષી બીજ થયું. જેમાં ભ્રૂણપોષ ન આવેલો હોય એ બીજને અભ્રૂણપોષી બીજ કહેવાય. વટાણા, મગફળી આવી જે શીંબી કુળની વનસ્પતિ, કઠોળ વર્ગની વનસ્પતિ કેવી હોય? અભ્રૂણપોષી. એના બીજમાં ભ્રૂણપોષ હોતો નથી. એવા બીજનું બીજું નામ છે આલ્બ્યુમિન મુક્ત બીજ. હવે જે વનસ્પતિના બીજની અંદર ભ્રૂણપોષ હોય એને આલ્બ્યુમિન યુક્ત બીજ અથવા પેલાને અભ્રૂણપોષી કહેતા હતા, આને કહેશું ભ્રૂણપોષી, કેમ કે એમાં ભ્રૂણપોષ આવેલો છે. ખાસ આવા બીજ કેમાં હોય? તો આવા હોય અનાજમાં, જેમ કે મકાઈ છે, ઘઉં છે, દિવેલા છે. આ બધાના બીજની અંદર ભ્રૂણપોષ છે એ હાજર હોય. કયા પ્રકારે હાજર હોય? તો ભાઈ એનો ભ્રૂણપોષ છે એ ચીર લગ્ન થઈને રહેલો હોય. આગળ એની વાત કરીશું ચાલો વધારે ડિટેલમાં. અત્યારે મને ખબર હોવી જોઈએ ખાલી બે પ્રકારના બીજ પડે છે. ભ્રૂણપોષ હાજર હોય તો ભ્રૂણપોષી બીજ અથવા આલ્બ્યુમિન યુક્ત બીજ, અને ભ્રૂણપોષ ન હોય તો અભ્રૂણપોષી બીજ અથવા આલ્બ્યુમિન મુક્ત બીજ. ચાલો, તો બીજની વાત પણ આપણે કરી લીધી. હવે અંડક આવરણો વડે ચાલો આગળ એનાથી આગળ વાત કરીએ તો અંડક આવરણો હવે રક્ષણ આપતા સખત આવરણ, જેને આપણે શું કહીએ? બીજાવરણોમાં ફેરવાઈ જાય. મેં અગાઉ ચોખવટ કરી કે જ્યારે અંડક બીજમાં ફેરવાય ત્યારે અંડક આવરણો બીજાવરણોની અંદર ફેરવાઈ જાય. આગળ અંડછિદ્ર બીજમાં નાના છિદ્ર સ્વરૂપે રહે એને બીજ છિદ્ર કહેવાય, જે બીજાંકુરણ દરમિયાન પાણી અને ઓક્સિજનના બીજમાં પ્રવેશ માટે અનુકૂળતા પૂરી પાડે છે. આગળ બીજ પુખ્ત બને એટલે તેમાં રહેલ પાણીનું મોટું પ્રમાણ ઘટી જાય. શરૂઆતમાં બીજમાં પાણી હોય, પણ જેમ જેમ બીજ છે એ પુખ્ત બનતું જાય ને પછી એની અંદરથી ભેજ સ્વરૂપે 10થી 15% પાણી છે દૂર થઈ જાય. એટલે બીજ કેવું બની જશે? શુષ્ક બની જશે. આ સાથે સાથે બીજી બીજમાં ચાલતી જે સામાન્ય ચયાપચય ક્રિયાઓ હતી એ એકદમ ધીમી પડી જશે અને ભ્રૂણ છે એ નિષ્ક્રિયતાના તબક્કામાં પ્રવેશી જશે. મતલબ ભ્રૂણ છે એ નિષ્ક્રિય બની જાય હવે, કારણ એની ચયાપચય ક્રિયાઓ ધીમી પડી ગઈ. પાણી જે એમાં હતું એ ઉડી ગયું એટલે બીજ છે એ શુષ્ક બની ગયું. એના કારણે બીજ છે એ હવે પોતાની નિષ્ક્રિય અવસ્થાની અંદર વી જશે. અને બીજનો આવી નિષ્ક્રિયતાનો જે અવસ્થા હોય ને એને કઈ અવસ્થા કહેવાય? તો બીજની આવી અવસ્થાને બીજ સુષુપ્તાવસ્થા તરીકે ઓળખવામાં, સીડ ડોર્મન્સી. કે ભાઈ એક વખત બીજ છે એ પુખ્ત બની જાય પછી પાણી ગુમાવી અને નિષ્ક્રિયતાના તબક્કામાં જતું રહે અને બીજ સુષુપ્તાવસ્થા કહેવાય. આપણા ઘરે આપણે વર્ષ 2 વર્ષ અનાજને સાચવી રાખીએ છીએ, ઘઉંના દાણા, મકાઈના દાણા, તો એ કયા સ્વરૂપમાં પડ્યા રહ્યા છે? તો ભાઈ એ બીજ પોતાની નિષ્ક્રિય અવસ્થામાં વયા ગયા છે. એને કહેવાય બીજ સુષુપ્તાવસ્થામાં રહેલું બીજ. એને ફરી પાછું જો અનુકૂળ વાતાવરણ તમે આપો, એને યોગ્ય પ્રમાણમાં ભેજ મળે, પાણી મળી રહે,
પોષક દ્રવ્યો મળી રહે યોગ્ય પ્રમાણમાં, તો એ જે સુષુપ્ત અવસ્થામાં ગયેલું બીજ છે એ પુનઃ પાછું સક્રિય બની જશે અને એની અંદરથી નવી વનસ્પતિ છે એનું અંકુરણ થઈ જશે. પણ સુષુપ્ત અવસ્થામાં ગયેલ બીજને જ્યાં સુધી અનુકૂળ પરિસ્થિતિ ન મળે ત્યાં સુધી નિષ્ક્રિય અવસ્થામાં હજારો વર્ષો સુધી પડ્યા રહે. અમુક વનસ્પતિના બીજના હજાર વર્ષની સુષુપ્તાવસ્થાના રેકોર્ડ છે અને એના પછી એ બીજને વાવવામાં આવે તો એમાંથી પાછી નવી વનસ્પતિ છે એ ઉગતી હોય. તો આ વાનસ્પતિક બીજની એક લાક્ષણિકતા છે જે નિષ્ક્રિયતાના તબક્કામાં જાય છે, જેને બીજ સુષુપ્તાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ચલો એનાથી આગળ વાત કરીએ તો ત્યાર પછી આપણે વાત કરીએ બીજ જેની અંદર હતું એના પર. તો જે અંડક હતું એ શેમાં ફેરવાઈ ગયું? તો અંડક હતું એ બીજમાં ફેરવાઈ ગયું. અંડક છે એ બીજમાં રૂપાંતરિત થઈ છે. તો અંડક ક્યાં હતું? બીજાશયમાં. તો એ બીજાશયનું શું થશે? તો બીજાશયનું રૂપાંતરણ છે એની ફળમાં થઈ જાય છે. એટલે કે બીજ અને ફળનો વિકાસ એક સાથે ચાલે છે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, યાદ રાખજો કે જ્યારે ફળની અંદર જે અંડક હતું, જે બીજાશયની અંદર જે અંડક હતું, એ અંડકનો વિકાસ બીજમાં થતો હોય ને એક્ઝેક્ટ એ જ સમયે એની સાથે સાથે જ જ્યારે બીજાશયની અંદર તરફ રહેલું અંડક બીજમાં ફેરવાતું હોય એ જ સમયે બીજાશયનો વિકાસ શેમાં થતો હોય? તો બીજાશય છે એ ફળમાં ફેરવાતું હોય. હવે માનો કે બીજાશયની જે દિવાલ હતી, બીજાશયની દિવાલ એ ફળની દિવાલમાં ફેરવાય છે અને ફળનું જે દિવાલ બને એને શું કહેવાય? તો એને ફલાવરણ તરીકે ઓળખવામાં આવે. જેમ અંડાવરણ હતા એ બીજાવરણમાં ફેરવાઈ ગયા, એમ બીજાશયની દિવાલ જે બીજાશયનું આવરણ હતું, દિવાલ હતી, એ શેમાં ફેરવાઈ ગયું? ફલાવરણની અંદર ફેરવાઈ જાય છે. હવે ફળ છે એ ઘણા બધા પ્રકારના હોય, પોતે વિવિધ પ્રકારના અનુકૂલનો ધરાવતા હોય પોતાના કાર્યોની પૂર્તિ માટે. એના સંદર્ભ થોડીક વાત કરીએ તો ફળના વિવિધ પ્રકારો વિશે 11મા ધોરણમાં પુષ્કળ માહિતી વિશે તમે ભણી ગયા હોય, બરાબર. ઘણા બધા પ્રકારો છે એ આપણે તમને ફળના ત્યાં ભણાવ્યા હોય. તો અત્યારે એને આપણે વધારે ડિટેલ તરફ નથી જતા, ખાલી ઉપર છેલ્લી માહિતી આપી દઉં. ફળ છે એ માંસલ પ્રકારના હોય અને શુષ્ક પ્રકારના હોય. માંસલ ફળ કોને કહેવાય? તો જે ફળનું ફલાવરણ છે એ દળદાર અથવા માંસલ હોય ને એને માંસલ ફળ કહેવાય. જેમાં જામફળ આવે, નારંગી, કેરી, આ બધા માંસલ ફળ છે. અને શુષ્ક ફળ જેનું ફલાવરણ શુષ્ક હોય, જેમ કે મગફળી, રાઈ વગેરે, એ બધાને શુષ્ક ફળ કહેવાય. પછી માંસલમાં પાછા પેટા પ્રકાર પડે, અષ્ટિલા, અનષ્ટિલા, સેબિયા. એવી જ રીતે શુષ્કમાં પ્રકાર પડે, ધાન્ય ફળ, ચર્મફળ, સપક્ષ ફળ, આ બધા પ્રકારો પેટા ઘણા બધા પડે છે, બરાબર. બીજું ઘણા બધા ફળ એવા હશે કે જે બીજ વિકિરણની પ્રક્રિયા માટે અનુકૂલન ધરાવતા હોય. ઉદાહરણ તરીકે ગાડેડી. ગાડેડી એવી હોય કે જે તમારા કપડા પર કે કોઈ પ્રાણીના વાળ પર કેમ ચોંટી જાય. જ્યારે પ્રાણી છે એ વનસ્પતિ પાસેથી ચાલે ત્યારે આ ફળ સ્વરૂપે ગાડેડી એના શરીર પર ચોંટી જાય અને થોડેક દૂર જઈ અને પ્રાણી શરીર ઉપરથી ખરી જાય. પછી ગાડેડીના બીજ છે એ પોતાના મૂળ વાનસ્પતિક દેહથી ક્યાંક દૂર સુધી પહોંચી ગયા, મતલબ વિકિરણ પામી ગયા છે. તો બીજના વિકિરણ માટે પણ ફળ છે એ આ પ્રકારના અનુકૂલનો છે એ ધારણ કરતા હોય છે. ફળના પ્રકારોવાળી વાત, તો આ લેક્ચરમાં તમે આ ટોપિક સુધી, ફળવાળા ટોપિક સુધી પહોંચો ત્યારે 11મા ધોરણમાં જ્યાં તમે ફળ વિશે ભણ્યા છો અને એ ટોપિકને વળી પાછો એક વખત રિકોલ કરજો. 11મા ધોરણના સિલેબસ પર જઈ અને જ્યાં આપણે એ ભણ્યા હતા એ તમામ ફળના પ્રકારોને આ 12મા ધોરણની જે નોટ તમે તૈયાર કરતા હોય એમાં અહીંયા એક વખત લખી લેજો. વચ્ચે એ ટોપિક આપણે ભલે અહીંયા નથી લીધો પણ તમારી નોટની અંદર એ ટોપિક છે એ વચ્ચે આવવો જોઈએ. તમામ ફળના પ્રકાર જે તમે ભણી ગયા છો એ તમામ ત્યાં હોવા જોઈએ, બરાબર. અષ્ટિલા, અનષ્ટિલા, સેબિયા, ધાન્ય ફળ, ચર્મફળ, પછી વિશિષ્ટ પ્રકારના ફળની અંદર સરસાક્ષ ફળ હોય, ઉદુંબરક ફળ હોય, આ તમામ ત્યાં આવવા જોઈએ. ચલો એનાથી આગળ જઈએ તો અહીંયા એનસીઈઆરટીએ આપણને એક પ્રશ્ન પૂછ્યો છે ને આપણે એ પ્રશ્ન તમને પૂછીએ છીએ, બરાબર, કે શું બીજાશયમાં અંડકની સંખ્યા અને ફળમાં બીજની સંખ્યા એ બેયને એકબીજા સાથે કોઈ સંબંધ ખરો? બધાએ આનો જવાબ હા કે નામાં. જો હા હોય તો કારણ અને ના હોય તો કારણ.
આ બંને હા કે નામાં જવાબ બધાએ આપવાનો છે, બધાએ કોમેન્ટ કરવાની છે, બધાએ ફરજિયાત કોમેન્ટ કરી અને જવાબ છે એ આપવાનો છે. ફરજિયાત છે બધા માટે. જેટલા લોકો લેક્ચર જોશે એ બધાએ ફરજિયાત આનો જવાબ છે એ કોમેન્ટમાં આપવાનો છે. ચલો આગળ વાત કરીએ તો ફળ વિશે વાત કરી. આ સિવાય ફળના બીજા બે મુખ્ય પ્રકાર જે મને મગજમાં હોવા જોઈએ એ ખાસ હોવા જોઈએ. બરાબર. મુખ્ય ફળના બે પ્રકાર ક્યાં હોય? ભાઈ ફળ છે ને એ કાં તો સત્ય ફળ હોય ને કાં તો અસત્ય ફળ હોય. ખાસ યાદ રાખજો ફળના મુખ્ય બે પ્રકાર. તો જે ફળ માત્ર બીજાશયમાંથી બનેલું હોય એ ફળને સત્ય ફળ કહેવાય. અને જે ફળ બીજાશય ઉપરાંતના ભાગોમાંથી બનેલું હોય એને અસત્ય ફળ કહેવાય. જે ફળ માત્ર બીજાશયમાંથી બનેલું હોય એ સત્ય, અને જે ફળ બીજાશય ઉપરાંતના ભાગોમાંથી, બીજાશય ઉપરાંતનો ભાગ જે પુષ્પાસન છે એની અંદરથી બનેલ હોય તો એને અસત્ય ફળ કહેવાય. એના બે એક્ઝામ્પલ, એક સત્ય ફળનું અને એક અસત્ય ફળનું આપણે નીચે અહીંયા સ્લાઇડમાં મૂક્યા છે તો એ તમને સમજાવીએ. તો તમારી સામે એક જે ફળ છે એ દ્રાક્ષ છે અને એક જે છે એ સફરજન છે. તો દ્રાક્ષ છે ને એ સત્ય ફળ છે. જુઓ આખું બીજાશય છે ને એ જ ફળમાં ફેરવાઈ ગયું છે અને બીજાશયની અંદર અહીંયા તમને આ બીજ દેખાય છે. તો દ્રાક્ષ છે ને એ શેમાંથી નિર્માણ પામ્યું છે? તો આખું ફળ બીજાશયમાંથી બન્યું છે એટલે એને સત્ય ફળ કહેવાય. પણ અહીંયા જે સફરજન છે ને એમાં આ જે પોર્શન તમને વચ્ચે દેખાય ને આ ભાગ છે ને બીજાશયમાંથી બન્યો છે. કેમ? તો જો એની અંદર બીજ આવેલા છે, અહીંયા બીજ આવેલા છે. તો આ ભાગ બીજાશયમાંથી બન્યો છે. તો ખરેખર સફરજનનો જે ભાગ તમે ખાવ છો, જે આ પોર્શન છે, બરાબર, જે આ પોર્શન છે, જે સફરજનનો ભાગ ખરેખર તમે ખાવ છો એ બીજાશયમાંથી નથી બન્યો? તો ભાઈ નહીં, એ ભાગ બીજાશયમાંથી નથી બન્યો. એ શેમાંથી બન્યો છે? એ બન્યો છે પુષ્પાસનમાંથી. મતલબ સફરજન છે એ ખરેખર બીજાશયમાંથી બનેલું નથી. એનો મુખ્ય ભાગ જેનો તમે ખોરાક તરીકે જેનો ખાવામાં ઉપયોગ કરો છો એ ભાગ બીજાશયમાંથી નથી બન્યો. એ શેમાંથી બન્યો છે? પુષ્પાસનમાંથી. તો જે ફળ બીજાશય ઉપરાંતના ભાગમાંથી બનેલું હોય એ ફળને અસત્ય ફળ કહેવાય. તો સફરજન છે એ અસત્ય ફળ છે. જ્યારે દ્રાક્ષ છે એ કેવું ફળ થયું? તો ભાઈ એ સત્ય ફળ છે. કારણ કે એ શેમાંથી બન્યું છે? તો ભાઈ બીજાશયની અંદરથી બનેલું છે. આ સિવાય એ ફળના ઘણા બધા પ્રકારો પડે છે. ભાઈ આ સિવાય ફળના બીજા પ્રકારોની હું તમને વાત કરું તો ફળના બીજા પ્રકારોમાં તમે કહી શકો કે ફલિત ફળ, ફલિત અને અફલિત ફળ. અફલિત ફળને પાર્થેનોકાર્પી ફળ કહેવાય. ફલિત ફળ. ઓકે, આમ તો ફલિત ફળ અફલિત ફળ વાળી વાત આપણે આગળ એક ટોપિક આવશે અસંયોગી જનન, ત્યારે વધારે ડિટેલમાં વાત કરવાના જ છીએ. એટલે વધારે ડિટેલમાં અત્યારે આ ટોપિકને અહીંયા નથી લેતા. ખોટો કારણ વગરનો આપણો લેક્ચર છે એ આપણે લંબાવતા નથી. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી જ રાખીએ. આપણે ફળના પ્રકારો સુધી જ રાખીએ. એનાથી આગળની વાત હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. આજનો લેક્ચર તો એક ઘણો લાંબો થઈ ગયો છે, 1 કલાક ઉપર જતું રહ્યો છે, બરાબર. છતાં પણ આપણે ચેપ્ટર પૂરું કરવું છે એટલે છેલ્લા 1-2 લેક્ચર થોડાક પ્રમાણમાં લાંબા હશે. બીજી બાબત કે અહીંયા જે આ લેક્ચરની અંદર છેલ્લા ટોપિકો ચાલે છે, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ધ્યાનથી સમજજો, ધ્યાનથી લેક્ચરને સાંભળજો. ન સમજાતી બાબતની કોમેન્ટ કરજો. આપણે ફરી વખત તમને એ બાબત સમજાવીશું. બાકી બેસ્ટ ઓફ લક. ધ્યાનથી લેક્ચર જોજો, બરાબર.